ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ધોરણ 12ના અર્થશાસ્ત્રની ઓનલાઈન શિક્ષણની વ્યાખ્યાનમાળામાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, ધોરણ 12ના અર્થશાસ્ત્રમાં આપણે 8મો ચેપ્ટર ભારતમાં કૃષિ ક્ષેત્ર એના વિશે શીખી રહ્યા છીએ। છેલ્લે મિત્રો આપણે કૃષિ ક્ષેત્રનું શું મહત્વ છે અને કઈ રીતે ભારતીય કૃષિ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે એના સંદર્ભે આપણે વિગતવાર વાત કરી હતી। આપણા મિત્રો, ભારતમાં ખેત ઉત્પાદકતા શા માટે નીચી છે એની પાછળના કારણો કયા છે એ સંદર્ભે પણ આપણે વિગતવાર વાત કરી હતી। મિત્રો, આ તાસમાં આપણે ભારતીય ખેતી ક્ષેત્રમાં શા માટે ખેત ઉત્પાદકતા જે નીચી છે એને વધારવા માટેના ઉપાયો કયા હોઈ શકે એના વિશે વાત કરવી છે। ઇન શોર્ટ મિત્રો, ભારતમાં જે નીચી ખેત ઉત્પાદકતા છે એને કઈ રીતે વધારી શકાય એના માટેના ઉપાયો કયા છે, તો એ માટેની વાત આપણે આ તાસમાં કરવાની છે। મિત્રો, આપણે જાણીએ છીએ પ્રમાણે ભારતીય ખેતી એ નીચી ખેત ઉત્પાદકતાની ભોગ બનેલી છે। જ્યારે ભારત કૃષિ પ્રધાન દેશ હોય અને દેશની વિશાળ જનસંખ્યા કૃષિ પર અવલંબિત હોય ત્યારે કૃષિ પોતે જ નીચી ખેત ઉત્પાદકતાનો ભોગ બનેલી હોય એ યોગ્ય ન કહેવાય। આ ઉપરાંત મિત્રો, ભારતીય કૃષિ એ અર્થતંત્રની જ્યારે ધરોહર છે, આધાર સ્તંભ છે, કરોડરજ્જુ છે, ત્યારે કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા એ આપણા માટે એક સમસ્યારૂપ બને છે। કારણ કે કૃષિ ક્ષેત્રના વિકાસનો આધાર ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ અને સેવા ક્ષેત્રનો વિકાસ અને સરવાળે દેશની ઇકોનોમીનો વિકાસ કૃષિ ક્ષેત્રના વિકાસ પર નિર્ભર છે। તો મિત્રો, ભારતીય કૃષિની જે નીચી ખેત ઉત્પાદકતાનો જે પ્રશ્ન છે એ વર્ષોથી ભારતીય ખેડૂતોને સતાવી રહ્યો છે। તો આ નીચી ખેત ઉત્પાદકતાને વધારવા માટે નીતિ નિર્ધારકો, પોલિસી ડિઝાઇનરો છે એ જુદા જુદા પ્રયત્નો કરી રહ્યા છે। તો એના પરિપાક રૂપે, એની ફલશ્રુતિ સ્વરૂપે ભારતીય ખેતીની અંદર કેવા પ્રકારના સુધારા કરી શકાય, કેવા પ્રકારની સ્ટ્રેટેજી ડિઝાઇન કરી શકાય જેથી કરીને ભારતીય કૃષિમાં જે નીચી ખેત ઉત્પાદકતાનો રોગ લાગુ પડ્યો છે એને નિવારી શકાય। મિત્રો, એક દ્રષ્ટિએ જો ભારતની અંદર ખેત ઉત્પાદકતા જો વધારવામાં આવે તો એના હિસાબે ભારતીય ગામડામાં, ગ્રામ્ય વિસ્તારોમાં જે બેરોજગારીનો પ્રશ્ન છે, અર્ધ બેરોજગારીનો પ્રશ્ન છે એને નિવારી શકાતો હોય છે। એટલે કે રોજગારીનો પ્રશ્ન નિવારી અને રોજગારી સર્જન, એમ્પ્લોયમેન્ટ જનરેશન કરી શકાતું હોય છે। આ ઉપરાંત મિત્રો, ભારતના ગામડાઓમાં કામ ન હોવાથી અથવા તો ઓછું હોવાથી લોકો જે શહેર તરફ સ્થળાંતર કરે છે તો એ સ્થળાંતરની સમસ્યાને પણ ઘણા બધા અંશે નિવારી શકાય છે। આ ઉપરાંત મિત્રો, ગામડામાં કામ નથી મળતું, ઓછું મળે છે, પ્રચ્છન્ન બેરોજગારી, મોસમી બેરોજગારી અને અર્ધ બેરોજગારીનો લોકો ભોગ બને છે, એટલે શહેર ભણી છે, પ્રયાણ કરે છે અને એવા સમયે શહેરની અંદર પણ અનેક પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે। તો આવા સમયે શહેરીકરણની પ્રક્રિયાને અટકાવવા માટે, શહેરોને વધારે વસ્તીથી ઉભરાતા અટકાવવા માટે પણ ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધારવી અનિવાર્ય છે। આ ઉપરાંત મિત્રો, જે દેશની અંદર આવકની અસમાનતા છે, ખાસ કરીને ગામડાના ગરીબ લોકોની આવક ખૂબ ઓછી છે અને શહેરના અમુક ધનિક મુઠ્ઠીભર વ્યક્તિઓની આવક વધારે છે, તો આવક અને સંપત્તિની અસમાનતા નિવારવા માટે પણ દેશના ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધારવી અનિવાર્ય થઈ પડે છે। તો મિત્રો, ભારતના ખેતી ક્ષેત્રમાં જે નીચી ખેત ઉત્પાદકતા છે એને જો વધારવામાં આવે તો અનેકવિધ પ્રશ્નો છે એ સોલ્વ કરી શકાય છે। એક કાંકરે અનેક પ્રકારની સમસ્યાઓ છે એને નિવારી શકાતી હોય છે। તો આવો મિત્રો, ભારતમાં ખેતી ક્ષેત્રે કેવા પ્રકારના સુધારા કરવામાં આવે તો ખેતી ક્ષેત્રે ઊંચી ખેત ઉત્પાદકતા પ્રાપ્ત કરી શકાય, તો એના વિશે વાત કરીએ। તો મિત્રો, જે રીતે નીચી ખેત ઉત્પાદકતા માટેના 3 મહત્વના કારણો છે, સંસ્થાકીય કારણો, ટેકનોલોજીકલ કારણો અને અન્ય કારણો, તો એ જ રીતે ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે પણ આ 3 પરિબળોમાં સુધારો કરવો આવશ્યક છે। સંસ્થાકીય પરિબળોમાં, ટેકનોલોજીકલ પરિબળોમાં અને અન્ય પરિબળોમાં। તો મિત્રો, આ ત્રિવિધ પગલાઓ લઈને ભારતીય કૃષિ ક્ષેત્રમાં વ્યાપેલી નીચી ખેત ઉત્પાદકતાને વધારી શકાતી હોય છે। એમાં સૌપ્રથમ મિત્રો
આપણે સંસ્થાકીય સુધારાની વાત કરીએ તો મિત્રો ભારતીય કૃષિમાં નીતિ નિર્ધારકો આયોજનના ભાગરૂપે અનેકવિધ સંસ્થાકીય સુધારાઓ કરવામાં આવ્યા છે. તો કૃષિ ક્ષેત્રમાં વ્યાપેલી નીચી ખેત ઉત્પાદકતાને ઊંચી લાવવા માટે આયોજનના ભાગરૂપ સંસ્થાકીય સુધારાઓ ઇન્સ્ટિટ્યુશનલ કરેક્શન લાવવામાં આવ્યા છે. તો મિત્રો આ જે રિફોર્મ્સ આવ્યા છે, જે સુધારાઓ આવ્યા છે સંસ્થાકીય ક્ષેત્રે, તો એના મિત્રો 4 ભાગ પડ્યા છે. તો એ 4 સંદર્ભે આપણે વાત કરીએ. એમાં મિત્રો પહેલી બાબત જમીન વિષયક સુધારાઓ, લેન્ડ રિફોર્મ્સ. તો મિત્રો ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન જમીનદારી પ્રથા, મહલવારી પ્રથા, રયતવાળી પ્રથા આવી અનેક અન્યાયકારી પ્રથાઓ અમલમાં હતી. પરંતુ આયોજન કાળ દરમિયાન ભારત સરકારે આ અન્યાયકારી પ્રથાઓને છે એ દૂર કરી, જમીનદારી પ્રથાને દૂર કરી અને ખેડે તેની જમીન, ટીલ ફોર લેન્ડ એવો કાયદો છે લાવવામાં આવ્યો. આ આપણા મિત્રો ખેડ હક સલામતી ધારો, જે લોકો જમીન ખેડે છે એને ખેડ હકની સલામતી મળી રહે એ માટે ખેડ હક સલામતી ધારો પણ લાવવામાં આવ્યો. આ ઉપરાંત મિત્રો 7 નિયમન ધારો, ગણોત નિયમન ધારો છે એને પણ લાવવામાં આવ્યો. ટૂંકમાં જે જમીનદારી પ્રથા હતી, અંગ્રેજોની જે જમીન મહેસૂલની અન્યાયકારી નીતિ હતી, એને દૂર કરવા માટે ભારત સરકારે ખેડ હક સલામતી કાયદો, 7 નિયમન કાયદો, ખેડે તેની જમીન કાયદો, જમીનની ટોચ મર્યાદા કાયદો, આવા અનેક કાયદાઓ, જમીન વિષયક અનેક પ્રકારના સુધારા કરી અને ભારતીય કૃષિ ક્ષેત્રમાં વ્યાપેલી જે નીચી ખેત ઉત્પાદકતા છે એને વધારવાનો પ્રયત્ન કર્યો. મિત્રો આપ જાણો છો કે બ્રિટિશ હકુમત નીચેના જે કાયદાઓ છે, જે જમીનદારી પ્રથા હતી, જે રયતવારી પ્રથા હતી, જે મહલવારી પ્રથા હતી, એમાં ખેતી કરનારો ખેડૂતો છે એને પોતાની નિપજનો મોટો ભાગ છે એ જમીનદારોને જમીન મહેસૂલના સ્વરૂપમાં આપી દેવો પડતો. પણ સરકારશ્રીએ જે અલગ અલગ પ્રકારના સુધારા કર્યા, ખેડે તેની જમીન, ખેડ હક સલામતીનો કાયદો, આ ઉપરાંત ગણોત નિયમન ધારો, 7 નિયમન ધારો, જમીનની ટોચ મર્યાદા ધારો, તો આ બધા જ જમીન વિષયક સુધારાના પરિણામે ખેડૂતોને પોતાના હકની જમીન મળી, એનો ઉત્પાદનનો મોટો ભાગ પોતે રાખી શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી થઈ અને એના હિસાબે ખેડૂત વધારે ઉત્સાહથી વધારે સારી રીતે છે ખેતી કરતો થયો અને એ દ્રષ્ટિએ ખેત ઉત્પાદકતા વધી. તો આ રીતે મિત્રો ભારતની અંદર આવેલા જમીન વિષયક સુધારાઓ એ ખેડૂતોની અંદર એક નવી ઉર્જાનો સંચાર કર્યો, એમને વધારે ખેતી, સારી રીતે ખેતી કરવા માટેનું બળ છે પૂરું પાડ્યું અને એ રીતે ભારતીય ખેતી ક્ષેત્રમાં થોડા ઘણા અંશે આપણે ખેત ઉત્પાદકતા વધારી શક્યા છે. જો કે આ દિશામાં હજુ આપણે ઘણી બધી મંજિલ કાપવાની રહે છે. ત્યાર પછી મિત્રો સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. મિત્રો વર્ષોથી આપણે ત્યાં ખેડૂતોને ધિરાણ માટેની સમસ્યા સતાવતી રહે છે. ખાસ કરીને ખેડૂતો ધિરાણ માટે જે અસંગઠિત ક્ષેત્ર છે, સાહુકારો, શરાફો, વ્યાજખોરો એની પાસેથી ઊંચા વ્યાજે ધિરાણ લેતા હોય છે. અને મિત્રો આપ જાણો છો એ પ્રમાણે એમનો વ્યાજનો દર ઊંચો હોય છે, વસૂલાતની જે પદ્ધતિ હોય છે વધારે કડક હોય છે. તો આ બધાના હિસાબે ખેડૂતોને પોતાની ઉપજનો જે મોટો ભાગ આવતો એમાંથી વ્યાજ ચૂકવણી અને મુદ્દલ ચૂકવણીની અંદર જ તે રકમ વપરાઈ જતી. અને આમે મિત્રો ભારતીય ખેડૂતોની જે સ્થિતિ છે એ આર્થિક રીતે ખૂબ દયનીય છે. એવું મિત્રો આપણા ભારતના ખેતી ક્ષેત્ર સંદર્ભે અને ખેડૂતો સંદર્ભે એવું કહેવાય છે કે ભારતીય ખેડૂત દેવામાં જન્મે છે, દેવામાં જીવે છે અને દેવામાં મૃત્યુ પામે છે. તો આવા સમયે ભારતીય ખેડૂતોને અસંગઠિત ક્ષેત્રની ચુંગાલમાંથી બચાવવા માટે સરકારે સંગઠિત ક્ષેત્રમાંથી ખેડૂતોને ધિરાણ પ્રાપ્તિ થાય એ માટેના પ્રયત્નો કર્યા. અને એ માટે મિત્રો ભારત સરકારે નાબાર્ડ નામની સંસ્થા છે એની સ્થાપના કરી છે. આપ જાણો છો એ પ્રમાણે, જેનું ફૂલ ફોર્મ પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાવાની શક્યતાને મિત્રો નિવારી શકાતી નથી. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક. આ ઉપરાંત મિત્રો ભારતની અંદર 19મી જુલાઈ 1969 ની અંદર દેશની 14 મોટી બેંકોનું
રાષ્ટ્રીયકરણ નેશનલાઇઝેશન કરવામાં આવ્યું. કારણ કે ખાનગી બેંકો છે એનો હેતુ મહત્તમ નફાનો હોય છે. એને ધિરાણ આપશે કે એને વ્યાજ દર વધારે મળે, નફાની શક્યતા વધારે હોય. પણ જે તે દેશની સરકારે અને જે તે સમયની સરકારે 19મી જુલાઈ 1969ની અંદર દેશની મોટી 14 પ્રાઇવેટ બેંકો, ખાનગી બેંકો છે એનું નેશનલાઇઝેશન કર્યું, રાષ્ટ્રીયકરણ કર્યું. અને મિત્રો આ બધી બેંકો છે એ ભારતીય ખેડૂતોને ધિરાણ આપવા માટે તત્પર થઈ, તૈયાર થઈ. આ ઉપરાંત મિત્રો ભારતની અંદર બેન્કિંગનું જે નેશનલાઇઝેશન કરવાનો બીજો તબક્કો પણ છે એ 1980ની અંદર 15મી એપ્રિલ 1980 બીજી 14 મોટી બેંકો છે, 6 બીજી બેંકો છે, એ 6 બેંકોનું પણ નેશનલાઇઝેશન કર્યું. એટલે ટૂંકમાં મિત્રો ભારતમાં જે 20 મોટી ખાનગી બેંકો હતી, 14 + 6, પહેલા તબક્કાની અંદર 1969માં 14 મોટી બેંકોનું નેશનલાઇઝેશન કર્યું અને 15/4/1980માં બીજી 6 બેંકો જે ખાનગી બેંકો હતું એનું નેશનલાઇઝેશન કર્યું. એટલે કુલ મળીને 20 બેંકોનું નેશનલાઇઝેશન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય બેંકો બનાવવા, ખાનગી બેંકોમાંથી અને જાહેર ક્ષેત્રની બેંકો બનાવવામાં આવી. અને જ્યારે મિત્રો આ બેંકો સરકાર હસ્તક હોય છે ત્યારે સરકારની જે કાર્યપ્રણાલી છે, સરકારના જે આયોજનના હેતુઓ છે એને અમલમાં મૂકવા માટે બેંકોએ તૈયાર રહેવું પડતું હોય છે. અને મિત્રો આ જે સંગઠિત ક્ષેત્ર છે, સંગઠિત ક્ષેત્રની બેંકોએ ભારતીય ખેડૂતોને ધિરાણ આપવા માટેની તૈયારી બતાવી અને ધિરાણ આપે પણ છે. આ ઉપરાંત મિત્રો આપ જાણો છો પ્રમાણે નાબાર્ડની સ્થાપના પણ 12મી જુલાઈ 1982ના રોજ થઈ. ત્યારબાદ દેશની અંદર પ્રાદેશિક ગ્રામીણ બેંકો, જેને આપણે રિજિયોનલ રૂરલ બેંક કહીએ છીએ, તો મિત્રો એની સ્થાપના પણ આપણે ત્યાં 2 ઓક્ટોબર 1975ના રોજ થઈ. અને મિત્રો લેન્ડ ડેવલપમેન્ટ બેંક્સ એ પણ ખૂબ બહોળી માત્રાની અંદર સ્થપાય. ટૂંકમાં આ બધા જ બેન્કિંગ ક્ષેત્રના જે પ્રયત્નો છે એ પછી નાબાર્ડની સ્થાપના હોય, રિજિયોનલ રૂરલ બેંકની સ્થાપના હોય, લેન્ડ ડેવલપમેન્ટ વિકાસ બેંકની વાત હોય કે પછી 2 તબક્કાની અંદર ખાનગી બેંકોનું જે રાષ્ટ્રીયકરણ થયું છે એની વાત હોય. તો આ બધી જ જે પ્રક્રિયાઓ થઈ, આ બધા જે સુધારાઓ થયા એ ખાસ કરીને ભારતીય ગ્રામીણ ખેડૂતોની ધિરાણની સવલતો પૂરતા પ્રમાણમાં મળી રહે, સમયસર મળી રહે, સસ્તા દરે મળી રહે એ માટેની હતી. અને મિત્રો આ કવાયતના ભાગરૂપે આ બધા જે સુધારા થયા એના હિસાબે ભારતીય ખેડૂતોને આજની તારીખે સસ્તા દરે ધિરાણ પ્રાપ્ત થાય છે, પૂરતું ધિરાણ પ્રાપ્ત થાય છે, વ્યાજબી ભાવે, વ્યાજ દરે એમને ધિરાણ પ્રાપ્ત થાય છે. સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ પ્રાપ્તિ થવાથી એમને કૃષિ નિપજકો જે ખેતી ક્ષેત્રમાં જરૂરી છે, હરિયાળી ક્રાંતિના જે 5 ઘટકો છે એની ખરીદી કરી અને ખેતી ક્ષેત્રમાં જરૂરી નિપજકો છે એ નાખી શકે અને એનાથી વધારે ખેત ઉત્પાદકતા લાવી શકાય છે. ટૂંકમાં ભારતીય અર્થતંત્રમાં જે અસંગઠિત ક્ષેત્રની ચુંગાલ હતી એમાંથી ભારતીય નીતિ નિર્ધારકોએ અલગ અલગ પ્રકારની બેંકોની સ્થાપના કરીને, અમુક પ્રકારની સંસ્થાઓની સ્થાપના કરી અને સંગઠિત ક્ષેત્રનો વિકાસ કર્યો અને એનો વધારે લાભ છે ખેડૂતોને ખેત ધિરાણના સ્વરૂપમાં મળે એ પ્રકારની સ્ટ્રેટેજી ઘડી. અને એ રીતે ભારતીય ખેતી ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતાને વધારવા માટેના પ્રયત્નો થયા છે. ત્યાર પછી મિત્રો કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો. મિત્રો આપણે ત્યાં કૃષિ પેદાશોની જે વેચાણ વ્યવસ્થા છે ઘણી બધી ખામી ભરેલી હતી. વાહન વ્યવહારના પ્રશ્ન હોય, રસ્તાના પ્રશ્ન હોય, આંતરમાળખાકીય કોઈ પ્રશ્ન હોય, આ બધા પ્રશ્નોને નિવારવા માટે સરકારે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા વધારવા માટે ઘણા બધા પગલાઓ લીધા છે. મિત્રો એ બધા પગલાઓની જો આપણે વાત કરીએ તો ભારતની અંદર ઇનામ નામની સંસ્થા છે એ સ્થાપવામાં આવી છે, જેને આપણે ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, જે હમણાં તાજેતરમાં 2017ની અંદર એની સ્થાપના થઈ છે. તો ઇલેક્ટ્રોનિક માધ્યમથી ખેડૂતો છે એ પોતાની ખેત પેદાશોનું ખરીદ વેચાણ કરે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી છે. આ ઉપરાંત મિત્રો ભારતમાં નિયંત્રિત બજારો, જેને રેગ્યુલેશન માર્કેટ કહેવાય, રેગ્યુલેટેડ માર્કેટ, જેની અંદર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, યોગ્ય તોલમાપ થાય, પોતાની જે ચીજ વસ્તુ છે એનું વ્યવસ્થિત વર્ગીકરણ થાય
તો ભારત સરકારે નિયંત્રિત બજારો, જેને રેગ્યુલેટેડ માર્કેટ કહેવાય છે, એની સ્થાપના કરી અને ભારતીય ખેડૂતોને સારામાં સારા ભાવ મળે, એમને યોગ્ય ભાવ સાથે ગુણવત્તાયુક્ત વસ્તુ એનું વર્ગીકરણ શક્ય બને, યોગ્ય તોલમાપ થાય. તો આ બધી બાબતો માટે સરકારે નિયંત્રિત બજારોની સ્થાપના છે એ કરીએ છીએ. આ ઉપરાંત મિત્રો ભારતીય ખેડૂતો જે કંઈ ચીજ વસ્તુઓ માર્કેટમાં વેચવા માટે લાવે છે તો એને ગુણવત્તાની દ્રષ્ટિએ અલગ અલગ રીતે વર્ગીકૃત કરી અને દરેકને એક માર્ક, મિત્રો યાદ રાખજો, કૃષિ પેદાશોને એક માર્ક અપાતો હોય છે. તો એક માર્કનું ફૂલ ફોર્મ એગ્રીકલ્ચર માર્કેટિંગ, એટલે કે ભારતીય કૃષકો, ખેડૂતો જે કંઈ ચીજ વસ્તુઓ, જણસો એ વેચવા માટે માર્કેટમાં લાવે છે ત્યારે એને ક્લાસિફાઈ કરાય છે, એને વર્ગીકૃત કરાય છે એમની ગુણવત્તા અનુસાર, અને પછી એનું એક માર્કેટિંગ થાય છે. તો આવા પ્રકારનો પ્રયત્ન પણ ભારતીય નીતિ નિર્ધારકોએ કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા સુધરે એ માટે કર્યો છે. આ ઉપરાંત મિત્રો આપ જાણો છો પ્રમાણે ભારતની અંદર ખેડૂતો પાસે જ્યારે રહેવાનું મકાન ન હોય ત્યારે માલ સાચવવાની મુસીબતો છે ઊભી થતી હોય છે. તો એવા સમયે ભારતમાં રાષ્ટ્રીય કોઠાર નિગમ, કૃષિ પેદાશોને સાચવવા માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમ છે એની સ્થાપના પણ કરવામાં આવી છે. કારણ કે આપ જાણો છો પ્રમાણે તરતના ભાવ, એટલે કે જ્યારે મોસમ હોય છે, જ્યારે ચીજ વસ્તુ કૃષિ પેદાશોનું ઉત્પાદન થતું હોય છે, જ્યારે એ તૈયાર થતો હોય છે ત્યારે તરતના ભાવ ઘણા બધા નીચા હોય છે અને મોસમના અંતના ભાવ છે એ ઘણા બધા વધારે હોય છે. તો મિત્રો જો ખેડૂતો પાસે ગોડાઉન હોય, કોઠાર હોય તો એ સાચવી શકે છે અને જ્યારે ભાવ વધે ત્યારે વેચી શકતા હોય. આ માટે ભારત સરકારે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરી છે, જે ખેડૂતોને વધારે ભાવ આપવા માટે એ જરૂરી છે. આ ઉપરાંત મિત્રો ભારતના ખેડૂતોને કૃષિ પેદાશ વેચાણ વ્યવસ્થામાં સુધારો થાય એ માટે એમને ભાવની જાણકારી મળે રહે એ માટેના પણ પ્રયત્નો કર્યા હતા. અને મિત્રો આજે આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે મોબાઈલના માધ્યમથી પણ કૃષિ પેદાશોના જે ભાવો છે એની જાણકારી મળે છે. વર્તમાનપત્રો, મેગેઝીનો, ટીવીના માધ્યમથી, ટૂંકમાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી ખેડૂતો આજે માહિતી મેળવી શકતા હોય છે, કઈ કૃષિ પેદાશના કેટલા ભાવ છે, અને માહિતી મેળવી અને પછી પોતાને યોગ્ય લાગે ત્યારે એ પોતાનો માલ વેચતા હોય છે. આ ઉપરાંત મિત્રો ભાવની અંદર જે ફેરફાર થાય છે એ ભાવમાં થતા ફેરફારમાં સુરક્ષા મેળવવા માટે સરકારે તળિયાના ભાવ એ જાહેર કરતી હોય છે. એટલે કે ટેકાના જે ભાવ છે એ ટેકાના ભાવ સરકારશ્રી દ્વારા જાહેર કરાતા હોય, જેથી કરીને ખેડૂતોને ઓછામાં ઓછું જે ખર્ચ થયું છે એટલું તો એને મળી જ રહે. એ માટે તળિયાના ભાવ, જેને મિનિમમ સપોર્ટ પ્રાઇસ કહેવાય છે, તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ પણ સરકાર દ્વારા વર્ષમાં 2 વખત જાહેર કરવામાં આવે અને ખેડૂતોને ઓછામાં ઓછી આર્થિક નુકસાની થાય અને એમનું ઉત્પાદન ખર્ચ વળી રહે અને થોડો ઘણો નફો પણ પ્રાપ્ત થાય એ માટે સરકારશ્રી દ્વારા વર્ષમાં 2 વખત જુદી જુદી જણસોના, જુદી જુદી પાકોના તળિયાના ભાવ પણ રજૂ કરી અને બજારમાં જે ભાવ ફેરફાર થાય છે એનાથી સુરક્ષા પાડવા માટે સરકારશ્રી દ્વારા તળિયાના ભાવ પણ રજૂ થાય છે, જાહેર થાય છે. તો આ રીતે 5 પ્રકારના પગલાઓ દ્વારા કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સરકારે ઘણો બધો સુધારો કર્યો અને આધુનિક સમયની અંદર પણ સરકારે ઇનામ નામની યોજના અને બીજા ઘણા બધા પ્રકારના પગલાઓ લઈ અને ભારતીય ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, પૂરતા ભાવ મળે એ માટેની વ્યવસ્થા કરી આપી છે. ત્યાર પછી મિત્રો કૃષિ સંશોધનો. મિત્રો ભારતના ખેડૂતો મોટા ભાગે અભણ છે, નિરક્ષર છે. આ ઉપરાંતની આર્થિક સ્થિતિ પણ એટલી બધી મજબૂત નથી કે પોતે સંશોધન કરી શકે. તો આ માટે સંશોધનની જવાબદારી નાબાર્ડ નામની સંસ્થાને આપવામાં આવી છે. અને મિત્રો આ નાબાર્ડ નામની જે સંસ્થા છે, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એને ખેડૂતોને શિક્ષણ આપવાનું છે, એને તાલીમ આપવાની છે. કૃષિ ક્ષેત્રમાં જે નવીનીકરણો આવે છે, કૃષિ ક્ષેત્રમાં જે સુધારા આવે છે એનાથી ખેડૂતોને અવગત કરવાના છે. તો નાબાર્ડ નામની સંસ્થા પણ ખેડૂતો વધારે દેશની અંદર જે કૃષિ સંશોધનો થઈ રહ્યા છે, દેશમાં જે કંઈ કૃષિ ક્ષેત્રે નવીનીકરણો આવી રહ્યા છે એની માહિતી મળે, એની તાલીમ મળે અને એ જે કંઈ સંશોધનો થયા, જે કંઈ પ્રયોગો થયા છે એ પોતાના ખેતર સુધી, વાડી સુધી લઈ જાય એ માટે નાબાર્ડ નામની સંસ્થા પણ મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. આ માટે દેશની અંદર જે કૃષિ મેળાઓ
કૃષિ મેળાઓનું જે આયોજન થાય છે એની માહિતી પણ આપે છે. સાથે સાથે મિત્રો સરકારશ્રીના જે કંઈ કૃષિ વિષયક સુધારા છે એ સુધારાની અંદર ખેડૂતોની સામેલગીરી વધે એ માટે નાબાર્ડ પ્રયત્ન કરે છે. સાથે સાથે મિત્રો ભારતની અંદર જે ગ્રામ વિકાસ યોજનાઓ છે એમાં ખેડૂતોની સામેલગીરી વધે, પંચાયતી રાજની અંદર ખેડૂતોની સક્રિયતા વધે, સંકલિત ગ્રામ વિકાસ યોજના છે એની અંદર ખેડૂતોની સામેલગીરી વધે, જનધન યોજનાઓ છે એની અંદર સરકારશ્રીની સામેલગીરી વધે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે ભારતના ખેડૂતોમાં શિક્ષણનું પ્રમાણ નીચું છે, નિરક્ષરતા છે એનું પ્રમાણ વધારે છે. એવા સંજોગોમાં નાબાર્ડ નામની સંસ્થા છે એ ખેડૂતોને કૃષિ વિષયક જે કાંઈ સંશોધન થયા એનાથી માહિતગાર કરે છે અને ખેડૂતો વધારે કૃષિ સંશોધનોથી માહિતગાર થાય અને એ કૃષિ સંશોધનોને એ પોતાના ખેતરમાં કે પોતાના વાડી વિસ્તારની અંદર એપ્લાય કરે એ માટેની તમામ પ્રકારની માહિતી પૂરું પાડવાનું કામ નાબાર્ડ કરતી હોય છે. તો આ રીતે મિત્રો જ્યારે ભારતની અંદર કૃષકો ખેડૂતો જાગૃત થશે અને કૃષિ સંશોધનોને વિશાળ માત્રામાં અપનાવતા થશે ત્યારે 100% આપણે ભારતીય ખેતી ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતાને વધારી શકીશું. તો આ રીતે મિત્રો ભારતીય કૃષિની અંદર 4 પ્રકારના સંસ્થાકીય સુધારાઓ છે કરી અને ખેત ઉત્પાદકતા વધારવા માટેના પ્રયત્નો કર્યા છે. જોકે આ બધા પ્રયત્નો પૂરતા નથી. આ દિશામાં હજુ આપણે ઘણું બધું કરવાનું બાકી છે. હવે મિત્રો ટેકનોલોજીકલ સુધારા વિશે વાત કરીએ. ખેત ઉત્પાદકતા વધારવા માટેના ટેકનોલોજીકલ સુધારા કયા છે? મિત્રો સંસ્થાકીય સુધારાઓ થોડાક જટિલ છે, એની અસર પણ ધીમી હોય છે, પરંતુ ટેકનોલોજીકલ સુધારા છે એ મિત્રો ઝડપી છે, એની અસર છે વધારે થતી હોય છે અને પ્રમાણમાં ખેડૂતો એનો વધારે ઉપયોગ કરી શકતા હોય છે. તો આવા ટેકનોલોજીકલ સુધારા છે મિત્રો 6 પ્રકારના છે. તો એના વિશે વાત કરીએ. એમાં પહેલી બાબત સુધારેલા બિયારણો, હાઇબ્રિડ સીડ્સ. મિત્રો ભારતની અંદર આપ જાણો છે પ્રમાણે ભારતીય ખેડૂતો પરંપરાગત બિયારણનો ઉપયોગ કરતા આવ્યા છે, પરંતુ જો ખેતી ક્ષેત્રની અંદર હાઇબ્રિડ સીડ્સ એટલે કે સંશોધિત બીજ, સંકરિત બીજનો ઉપયોગ કરવામાં આવે તો વધારે ઉત્પાદન મેળવી શકાય છે, ઓછા સમયમાં વધારે ઉત્પાદન મેળવી શકાય છે. આ ઉપરાંત એ જે બિયારણ છે એમાં રોગચાળાનું પ્રમાણ પણ ઘણું બધું ઓછું આવતું હોય છે. તો ભારતની અંદર મિત્રો સુધારેલા બિયારણનો વધારે ઉપયોગ થાય એ માટે સરકાર પ્રયત્નો કરતી હોય છે. મિત્રો આપણે ત્યાં 1966 પછી જે હરિયાળી ક્રાંતિ આવી એ હરિયાળી ક્રાંતિને પણ મિત્રો હરિયાળી ક્રાંતિની જગ્યાએ બીજ ક્રાંતિ કહેવાય છે. તો આ બીજ ક્રાંતિ છે, જે કૃષિ ક્રાંતિ જે આવી છે એ આખરે તો જે નવું સુધારેલું બિયારણ છે એને આભારી છે. એટલે સુધારેલું બિયારણ આવવાથી ખેતી ક્ષેત્રની અંદર ઘઉંની વાત કરો, કપાસની વાત કરો, ચોખાની વાત કરો, તો મિત્રો આ બધા પાકોની અંદર બીજ ક્રાંતિ આવવાથી, હાઇબ્રિડ બીજ આવવાથી આપણે વધારે ઉત્પાદન અને ઉત્પાદકતા મેળવી શક્યા છે, ઓછા સમયમાં વધારે સારું ઉત્પાદન કરી શક્યા છે. તો ભારતીય ખેતીની અંદર વધારે સુધારેલા બિયારણનો ઉપયોગ થાય એ ખૂબ જરૂરી છે. આ માટે મિત્રો ભારતની અંદર રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ આ બધા, આ ઉપરાંત કૃષિ વિશ્વવિદ્યાલયો છે એ કામ કરે છે. તો ભારતીય ખેતી ક્ષેત્રમાં રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને જે કૃષિ વિશ્વવિદ્યાલયો છે એ સંકરિત બિયારણો શોધવા માટે અને એને દરેક ખેડૂતો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરી રહી છે. એટલે દેશમાં વધારે જો સુધારેલું બિયારણનો ઉપયોગ થાય તો 100% આપણે કૃષિ ક્ષેત્રની અંદર ખેત ઉત્પાદકતાને વધારી શકતા હોઈએ છીએ. ત્યાર પછી મિત્રો રાસાયણિક ખાતરનો ઉપયોગ. મિત્રો ભારતની અંદર રાસાયણિક ખાતરોનો પણ ખૂબ ઓછો ઉપયોગ થાય છે. ખાસ કરીને જે સેન્દ્રિય ખાતરો છે, છાણિયા ખાતરો છે એનો ઉપયોગ થતો હોય, પરંતુ કૃષિની જે જમીનો છે એમાં રાસાયણિક ખાતર જો વધારે ઉપયોગ થાય તો ઉત્પાદકતાને વધારી શકાતી હોય. જમીનને જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશની જે આવશ્યકતા છે એ પ્રમાણે એનું યોગ્ય ભૂમિ પરીક્ષણ થાય અને જમીનને કેટલી માત્રામાં રાસાયણિક ખાતરની આવશ્યકતા છે એ તપાસ કરવામાં આવે અને પૂરતી માત્રામાં યોગ્ય સમયસર જો રાસાયણિક ખાતર, ફર્ટિલાઇઝર આપવામાં આવે તો ભારતીય કૃષિ ક્ષેત્રની અંદર ઉત્પાદકતા વધારી શકાય. મિત્રો આ માટે સરકાર છે એ વિદેશથી પણ ખાતર આયાત કરે છે. દેશની અંદર જાહેર ક્ષેત્ર એટલે કે સરકાર પોતે ખાતરના કારખાનાઓ છે એ ચલાવે છે, જાહેર ક્ષેત્રથી ચલાવે છે અને ખેડૂતોને સબસિડીના ભાવે, ઓછા ભાવે છે એ ખાતર પૂરું પડાતું હોય છે.
તો દેશની અંદર કૃષિ ક્ષેત્રે વધારે રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય, ફર્ટિલાઇઝરનો ઉપયોગ થાય તો તમે કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારી શકો છો. આ માટે સરકાર જાહેર ક્ષેત્રે સરકારી ખાતરના કારખાનાઓ ચલાવે છે અને એ ખાતરની થેલીઓ મિત્રો સબસિડીના ભાવે, ઓછા ભાવે છે એ પૂરી પડાય છે. આ ઉપરાંત દેશમાંથી પણ ખાતરની આયાત કરી અને ખેડૂત સુધી પહોંચાડવાના પ્રયત્નો થાય. ટૂંકમાં જમીનને, પાકને જે પોષક તત્વોની આવશ્યકતા છે એ રાસાયણિક ખાતરમાંથી પ્રાપ્ત થતી હોય છે. તો રાસાયણિક ખાતરનો જેટલો વધારે ઉપયોગ થાય તો એ દ્રષ્ટિએ ખેત ઉત્પાદકતા વધારી શકાતી હોય છે. ત્યાર પછી મિત્રો સિંચાઈની સગવડમાં વધારો. મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે ભારતની ખેતી આકાશી ખેતી છે, સૂકી ખેતી છે, વરસાદ પર આધારિત ખેતી છે અને મિત્રો વરસાદ અનિયમિત છે અને અનિયમિત વરસાદના હિસાબે ખેડૂતોને જે મૂડીરોકાણ કરેલું હોય છે એમાં પારાવાર નુકસાન થતું હોય છે. તો આ માટે સરકારે સિંચાઈની સુવિધામાં વધારો કરવા માટેના પ્રયત્નો કર્યા છે. એમાં ખાસ કરીને મધ્યમ સિંચાઈ યોજના, નાની સિંચાઈ યોજના એ માટે પણ સરકારશ્રી દ્વારા પ્રયત્નો થયા છે. તો મિત્રો કહેવાનો અર્થ એ છે કે જ્યારે સરકારશ્રી દ્વારા સિંચાઈની સગવડોની અંદર ઇરિગેશન ફેસિલિટી છે વધે એવા પ્રકારના જ્યારે પ્રયત્નો થાય છે ત્યારે ભારતીય કૃષિ વરસાદ પર આધારિત ન રહેતા, એ ડિપેન્ડન્ટ ન રહેતા એ ઇન્ડિપેન્ડન્ટ બનતી હોય છે, સ્વતંત્ર બનતી હોય. આ માટે ભારત દેશની સરકારે છે એ દેશની અંદર નાની સિંચાઈ યોજનાઓ, મધ્યમ સિંચાઈ યોજનાનો વિકાસ થાય એ માટે પૂરતા પ્રયત્નો કર્યા છે. અને આ માટે મિત્રો સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો આંતરમાળખાકીય વિકાસ ભંડોળ છે એને પણ રચવામાં આવ્યું છે. ટૂંકમાં આ બધા પ્રયત્નોના હિસાબે દેશની અંદર કેનાલ નેટવર્ક મજબૂત બને, ખેડૂતોના ખેતર સુધી કેનાલનું પાણી પહોંચે એ માટેના પ્રયત્નો છે એ ભારત સરકાર દ્વારા થયા. આ ઉપરાંત નાબાર્ડ નામની જે સંસ્થા છે એને પણ કૃષિ ક્ષેત્રની જે અધૂરી યોજનાઓ છે, જે સિંચાઈની જે અધૂરી યોજનાઓ છે, જે પ્રોજેક્ટો છે એ પૂરા કરવા માટેનું પણ કામ સોંપવામાં આવ્યું છે. તો આ રીતે ભારતીય કૃષિમાં વધારે જો સિંચાઈની સગવડો વધે તો આપણે કૃષિ ક્ષેત્રે વધારે ઉત્પાદકતા પ્રાપ્ત કરી શકીએ. એટલે સિંચાઈની સગવડોમાં વધારો કરવો એ ઊંચી ખેત ઉત્પાદકતા માટેની પાયાની જરૂરિયાત અને એ દિશાની અંદર ઘણું બધું કામ થયું છે, પરંતુ હજુ આપણે એ દિશામાં ઘણું બધું કામ કરવાનું બાકી છે. ત્યાર પછી મિત્રો આગળની વાત કરીએ તો યંત્રનો ઉપયોગ. મિત્રો યંત્રો છે એ કાર્યની અંદર ઝડપનું તત્વ ઉમેરી આપે છે અને મિત્રો આધુનિક સમયની અંદર એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી છે એનો ખૂબ વિકાસ થયો છે, ઓટોમોબાઈલ જે ક્ષેત્ર છે એનો પણ ખૂબ વિકાસ થયો છે. તો આવા સંજોગોની અંદર આપણે ખેતી ક્ષેત્રની અંદર ટ્રેક્ટર, ટેલર, થ્રેસર, ઓઇલ પંપ એ બધાનો, પછી જે ઇલેક્ટ્રિક પંપ સેટ, તો આ બધાનો જો ઉપયોગ કરવામાં આવે તો મિત્રો ખેતી ક્ષેત્રે આપણે દવા છાંટવાના ઇલેક્ટ્રિક પંપ, તો એનો જેટલો વધારે ઉપયોગ કરવામાં આવે તો ખેતી ક્ષેત્રે આપણે ઝડપનું તત્વ છે ઉમેરી શકીએ છીએ અને વધારે ઉત્પાદન અને વધારે ઉત્પાદકતા હાંસલ કરી શકતા હોઈએ છીએ. તો મિત્રો જરૂર પ્રમાણે, જો કે આપણે ત્યાં કૃષિ ક્ષેત્રની અંદર શ્રમિકોનો વધારો છે, પણ જરૂર પૂરતી ટેકનોલોજી, જરૂર પૂરતા યંત્રનો ઉપયોગ કરવો હિતાવહ છે. જે ભારતીય કૃષિની અંદર બેરોજગારી ન જન્માવે એવા સાદા, જરૂરી, અગત્યના જે યંત્રો છે એનો ઉપયોગ જો કરવામાં આવે તો ભારતીય ખેતી ક્ષેત્રમાં ઝડપથી કામ થાય છે અને ઉત્પાદકતા અને ઉત્પાદનને વધારી શકાય છે. ત્યાર પછી મિત્રો જંતુનાશક દવાનો ઉપયોગ. મિત્રો આપણે ત્યાં ઇન્સેક્ટિસાઇડ, જંતુનાશકો છે એનો પણ ખૂબ ઓછો ઉપયોગ થાય છે. મિત્રો એક સર્વે એવું કહે છે જે કુલ ઉત્પાદન થાય છે એમાંથી મિત્રો 10% જેટલું ઉત્પાદન છે એ અપૂરતા પાક સંરક્ષણથી નાશ પામે છે. જો ભારતની અંદર જંતુનાશકોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે, ગુણવત્તાયુક્ત જંતુનાશક દવાઓ પૂરી પાડવામાં આવે તો આજે 10% નુકસાન થાય છે એને મિત્રો નિવારી શકાતું હોય છે. તો ઘણા બધા સંશોધનોના સ્વરૂપે ભારતમાં જંતુનાશક દવાઓનું વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન થાય. જો કે નકલી દવાઓનું પણ એટલું જ ઉત્પાદન ભારતમાં થાય છે. તો આ જંતુનાશકો છે, જે ઇન્સેક્ટિસાઇડ છે, એનું જો વધારે ઉત્પાદન થાય અને ભારતના ખેડૂતો સુધી એ જંતુનાશક દવાઓનો જથ્થો વધારે સસ્તા દરે અને સારી ગુણવત્તાવાળો પહોંચાડવામાં આવે તો પાકને થતું જે નુકસાન છે એને બચાવી શકાય છે અને વધારે ઉત્પાદન મેળવી શકાતું હોય છે અને એ રીતે દેશની અંદર ખેત ઉત્પાદકતા અને ઉત્પાદનની અંદર વધારો કરી શકાતો હોય. તો આ રીતે ભારતમાં જંતુનાશક દવાનો ઉપયોગ વધે અને એ માટેની વ્યવસ્થા થાય એ ખૂબ જરૂરી છે. ત્યાર પછી મિત્રો ભૂમિ પરીક્ષણ.
મિત્રો આ એક નવો કન્સેપ્ટ છે જેને આપણે સોઇલ ટેસ્ટિંગ કહીએ છીએ. એટલે કે જમીન છે એની ધૂળ માટી લઈ અને જમીનની અંદર કયા પોષક તત્વો છે એ જાણી શકાય છે. એટલે કે એ જમીનની જે માટી છે એમાં કયા પોષક તત્વો રહેલા છે અને એ પોષક તત્વો કયા પ્રકારના પાકને અનુકૂળ છે જાણી શકાય છે. એટલે કે જો સોઇલ ટેસ્ટિંગ કરવામાં આવે તો સોઇલ ટેસ્ટિંગના આધારે આપણે જમીનની અંદર કયા પોષક તત્વોની ઉણપ છે એનો ખ્યાલ આવે છે અને જે પોષક તત્વોની ઉણપ છે એ આપણે પૂરી પાડી શકીએ છીએ. આ ઉપરાંત એ જમીનની ગુણવત્તા કેવી છે, ક્વોલિટી કેવી છે, આ ઉપરાંત એ જમીનને કયો પાક અનુકૂળ છે એ પણ આપણે નક્કી કરી શકતા હોઈએ. એટલે ભારતમાં ધીમે ધીમે હવે સોઇલ ટેસ્ટિંગ થતું જાય છે અને સોઇલ ટેસ્ટિંગના આધારે જમીનની ગુણવત્તા કેવી છે, એને કયો પાક અનુકૂળ છે, એ બધી બાબતો આપણે જાણી શકતા હોઈએ છીએ. જમીનની અંદર કયા પોષક તત્વોની ઉણપ છે એ પણ જાણી શકાય. અને એક વખત મિત્રો એ આપણને ખ્યાલ આવે કે આ જમીન આ પાકને જ અનુકૂળ છે, આ જમીનની અંદર આ પોષક તત્વોની ઉણપ છે, તો આપણે યોગ્ય પોષક તત્વો છે એ જમીનમાં ઉમેરી આપીએ છીએ અને યોગ્ય પાક છે જમીનને અનુકૂળ હોય એવો પાક લઈ શકીએ છીએ. અને મિત્રો જમીનને અનુકૂળ પાક લેવામાં આવે, એના પોષક તત્વોની ઉણપ છે દૂર કરવામાં આવે તો સ્વાભાવિક રીતે છે એ કૃષિ ક્ષેત્રમાં જે તે પાકની ઉત્પાદકતા અને ઉત્પાદનને વધારી શકાય. તો આ રીતે ભારતમાં ભૂમિ પરીક્ષણના માધ્યમથી, સોઇલ ટેસ્ટિંગના માધ્યમથી પણ કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદનને વધારવાના પ્રયત્નો થયા છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અન્ય ઉપાયો. તો મિત્રો ભારતનો ખેડૂતમાં આપ જાણો છો પ્રમાણે શિક્ષણનું પ્રમાણ ઘણું બધું ઓછું છે, નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે. તો એવા સમયે ભારતીય ખેડૂતોને શિક્ષિત કરવામાં આવે, એમને યોગ્ય તાલીમ આપવામાં આવે, જે કંઈ દેશ દુનિયાની અંદર કૃષિ ક્ષેત્રે જે સંશોધનો થાય છે એનાથી માહિતગાર કરવામાં આવે, એમને જરૂરી તાલીમ આપવામાં આવે. આ ઉપરાંત મિત્રો ભારતીય ખેડૂતો છે એ જે પ્રારંભવાદને જે માને છે, જે નસીબને માને છે, એમાંથી બહાર નીકળે એ માટેના જો પ્રયત્નો કરવામાં આવે. સાથે સાથે મિત્રો ભારતીય ખેડૂતો અમુક પ્રકારના જે કુરિવાજો અંધશ્રદ્ધામાં માને છે એમાંથી એમની જે માનસિકતા છે એમાં જો પરિવર્તન કરવામાં આવે તો ઘણા બધા અંશે ખેત ઉત્પાદકતા વધારી શકાતી હોય છે. ટૂંકમાં ભારતીય ખેડૂતોની અંદર શિક્ષણનું પ્રમાણ જો વધારવામાં આવે, જાગૃતતા વધારવામાં આવે, કૃષિ મેળાઓનું આયોજન કરવામાં આવે, દેશની અંદર જે કૃષિ ક્ષેત્રે જે ઇનોવેશન થાય છે એનાથી માહિતગાર કરવામાં આવે અને પ્રારંભવાદને એક બાજુ મૂકી અને ખેતીનું જો આ વાણિજ્યકરણ કરવામાં આવે, કોમર્શિયલાઇઝેશન કરવામાં આવે તો ખેતી ક્ષેત્રે મિત્રો 100% ખેત ઉત્પાદન વધારી શકાય. પરંતુ મિત્રો વિશાળ ભારતીય ખેડૂતોની અંદર અંધશ્રદ્ધા, કુરિવાજો એનું પ્રમાણ ખૂબ વધારે છે. એ નવા ઇનોવેશનો, નવા પરિવર્તનો અપનાવતા નથી, પણ શિક્ષણના માધ્યમથી, કૃષિ મેળાના માધ્યમથી, સંશોધનના માધ્યમથી, નાબાર્ડ જેવી સંસ્થાઓના માધ્યમથી એમનામાં જાગૃતતા વધારવામાં આવે. પ્રારંભવાદ છે એના કરતાં મહેનત છે એને જો વધારે અગ્રતા આપવામાં આવે અને ભારતીય ખેડૂતોમાં રહેલી અંધશ્રદ્ધા, કુરિવાજો, માન્યતાઓને દૂર કરવામાં આવે તો 100% ભારતીય કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા અને ઉત્પાદન બધાને વધારી શકાય છે. આ ઉપરાંત મિત્રો ભારતીય કૃષિની અંદર કૃષિ સિવાયની જે આનુષંગિક પ્રવૃત્તિઓ છે જેને આપણે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન, મરઘા બતકા ઉછેર, સાથે સાથે મિત્રો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો જેને આપણે સૂર્યદી ઉદ્યોગો કહીએ છીએ, તો એનો વિકાસ થાય, વન વિકાસ થાય. તો આવા બધા પ્રયત્નો જો કરવામાં આવે તો ભારતીય ખેતીમાં મોટાભાગના શ્રમિકો છે જે કૃષિ ઉપર બર્ડન પડતા, ભારણરૂપ થતા, એનો આપણે ઘટાડો કરી શકીએ છીએ. એ જે વધારાના શ્રમિકો છે જેને પ્રચ્છન્ન બેરોજગાર આપણે કહીએ છીએ, જેને આપણે અર્ધ બેરોજગારો કહીએ છીએ, જે લોકો મોસમી બેરોજગારીનો ભોગ બને છે, તો એવા લોકોને કૃષિ સંલગ્ન જે પ્રવૃત્તિઓ છે, જે ડેરી પાલન, પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, મત્સ્યપાલન છે, મરઘા બતકા ઉછેર છે, વન વિકાસની જે પ્રવૃત્તિઓ છે અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે, તો એની અંદર એ શ્રમને ટ્રાન્સફર કરવામાં આવે, સ્થળાંતરિત કરવામાં આવે તો પણ ભારતીય કૃષિ ક્ષેત્રની અંદર ખેતી ક્ષેત્રે આપણે ઉત્પાદકતા વધારી શકતા હોઈએ. આ ઉપરાંત મિત્રો ભારતની અંદર જે નાના પાયાના ઉદ્યોગો છે, કોટેજ ઇન્ડસ્ટ્રી છે, એનો પણ વિકાસ કરવામાં આવે અને કૃષિ ક્ષેત્રમાં જે વધારાના શ્રમિકો છે, પ્રચ્છન્ન બેરોજગારો છે અને નાના પાયાના એકમોની અંદર સમાવવામાં આવે તો પણ ભારતીય ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારી શકાતી હોય છે. ટૂંકમાં અન્ય ઉપાયોની અંદર ભારતીય ખેડૂતોને જાગૃત કરવાના છે, એમને શિક્ષિત કરવાના છે, એમને તાલીમ આપવાની છે, એમનામાં અંધશ્રદ્ધા દૂર થાય, એમનામાં જે જૂના રીત રિવાજો છે, જૂની ખેત પદ્ધતિ છે એને તિલાંજલિ આપે અને આધુનિક દેશ અને દુનિયામાં જે પરિવર્તનો થાય છે એને ખેડૂતો અપનાવતા થાય અને પોતાના ખેતર સુધી એ પરિવર્તનોને લઈ જાય તો 100% ભારતીય ખેતી ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારી શકાય અને
કૃષિ સાથેની સંકળાયેલી જે આનુષંગિક પ્રવૃત્તિઓ છે એનો પણ વિકાસ કરવામાં આવે, નાના પાયાના એકમોનો વિકાસ કરવામાં આવે તો કૃષિ ક્ષેત્ર પરનું ભારણ ઘટાડીને પણ ભારતીય કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારી શકાતી હોય. તો મિત્રો આ રીતે ભારતીય કૃષિ વર્ષોથી નીચી ખેત ઉત્પાદકતામાં જકડાયેલી છે. તો એમાંથી બહાર કાઢવા માટેના આ ત્રિવિધ પગલાઓ એટલે કે સંસ્થાકીય સુધારાઓ, ટેકનોલોજીકલ સુધારાઓ અને જો અન્ય સુધારાઓને યોગ્ય રીતે અને અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવે તો 100% આપણે ઊંચી ઉત્પાદકતાનો ધ્યેય હાંસલ કરી શકીએ. તો આ સાથે મિત્રો આ એકમ છે એ આપણે પૂરો કરીએ છીએ. પરીક્ષાની દ્રષ્ટિએ 5 માર્ક્સનો આ પ્રશ્ન પૂછાવાની શક્યતા ખૂબ છે, એટલે આ પ્રશ્નને બરાબર તૈયાર કરજો. હવે પછી મિત્રો આપણે જ્યારે મળશું ત્યારે ભારતમાં આધુનિક ખેતી વિશે આપણે વિગતવાર વાત કરીશું. થેન્ક યુ.